જો કેટલું ભયાનક દ્રશ્ય આ રૂમનું થયું છે આગના કારણે. અંદર યાર દરવાજો ખખડતા એવું લાગે છે મને બિલ્ડિંગોમાં. જોઈ લો આ ખુરશીની હાલત શું થઈ છે અને આ પલંગ છે જુઓ તો ખરી ભાઈઓ. આ જે કબાટ જેવું છે તેમાં બધી વસ્તુ એમને નેગેટિવ વાઇબ આવી ગઈ છે. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ જ્યાં ગાડી એરોપ્લેન બ્લાસ્ટ થયું હતું. બીજે મેડિકલ કોલેજ, તમને સૌને ખબર હશે કે એરોપ્લેન બ્લાસ્ટ થયું હતું આ મેડિકલ કોલેજમાં અને ઘણા લોકોનું નિધન થયું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે બીજી મેડિકલ જે કોલેજ છે તેની હોસ્ટેલના રૂમ છે તેની આપણે અંદરથી વિઝિટ કરવાના છીએ તથા અત્યારે હાલ 2 મહિના પછી બિલ્ડિંગની શું હાલત છે તે જોવાના છીએ. ઠીક છે, તો મારા વાલા મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો આપણી ચેનલમાં આવા અવારનવાર વિડીયો આવતા જ હોય છે, તો ચેનલને જેને સબસ્ક્રાઈબ ના કરી હોય તે ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. તો મિત્રો આજુબાજુનો તમે એરિયા જસ્ટ જોઈ શકો છો. અને જે વિડીયો વાયરલ થયો હતો, આ તરફનો વિડીયો વાયરલ થયો હતો, વિડીયોમાં કહેતા હતા કે અવાજો આવે છે, તો શું છે શું નહીં અહીંયા તો તમે આ જસ્ટ નિહાળી શકો છો. જ્યાં ગાડી એરોપ્લેન બ્લાસ્ટ થયું હતું તે બિલ્ડિંગો. અંદર યાર દરવાજો ખખડતા એવું લાગે છે મને બિલ્ડિંગોમાં. રવિ, તને સંભળાયો અવાજ? હા, મને અવાજ સંભળાયો. અને એરોપ્લેનનો પાછળનો ભાગ તૂટીને જે બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો ત્યાં ગાડી મેં જવાની કોશિશ કરી, પણ ત્યાં ગાડી સિક્યોરિટી છે. અને બીજી વાત કે અત્યારે વરસાદ પણ થઈ રહ્યો છે. ઠીક છે, તો આવો ધીરે ધીરે. પોલીસ ત્યાં ગાડી છે, તો અહીંયાથી જવાની હું કોશિશ કરીશ અને બિલ્ડિંગ શું હાલતમાં છે તે આપણે જોઈશું, બરાબર. હા મારા વાલા મિત્રો, આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ એક નવી આઈડી બનાવી છે, એમાં તમારો સપોર્ટ જોઈએ છે, તો તેની લિંક હું છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તે એકાઉન્ટમાં વિઝિટ કરજો અને ફોલો કરી નાખજો, બરાબર. તો ભાઈ વરસાદ ધમાધમ ચાલુ છે, તમારા માટે વિડીયો હું બનાવવા આવ્યો છું. તો જસ્ટ તમે આ જોઈ શકો છો, અહીંયા હારી હાલત છે. ત્યાં ગાડી પોલીસ છે, બધા જોઈએ અંદર જઈને જોઈએ કે શું હાલતમાં છે, બરાબર. તો મિત્રો જ્યાં ગાડી અહીંયા તમે જોઈ શકો છો આ ગાડીઓ વગેરે પડી છે. આ બધી ગાડીઓ પડી છે, શું હાલતમાં પડી છે. અને જસ્ટ આ બિલ્ડિંગ જોઈ શકો છો. આવી 3-4 બિલ્ડિંગ આ તરફ છે. અને જે એરોપ્લેનનો પાછળનો ભાગ ત્યાં ગાડી બિલ્ડિંગ ઉપર ટકરાઈને ત્યાં ગાડી ઘૂસી ગયો હતો અને આગળનો ભાગ તૂટતો આ બિલ્ડિંગ તરફ આવ્યો હતો, બરાબર. તો ભાઈ અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. તો મારી કુળદેવીને યાદ કરી લઉં કે હે મારી વિહત અને હે મારી કલા દાદાની જોગણી રક્ષા કરજે. આ ભાઈ બી આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ગાડી છે તેની શું હાલત થઈ છે. અને વિમાન ઉપર આવી જઈ રહ્યા છે, આ તમે જોઈ શકો છો ગાડીઓ. આ બાઇક પડ્યું છે, જસ્ટ આ બી બાઇક છે. તમે આ જોઈ શકો છો બધી જ ગાડીઓ શું હાલતમાં પડી છે. રિક્ષા લઈને અંદર આવ્યા છીએ ભાઈ, તમે જોઈ શકો છો બાઇક. આ તમે જોઈ શકો છો બિલ્ડિંગ
બાઇક પડ્યું છે, શું હાલત થઈ છે ભાઈ. અહીંયા પણ પડ્યું છે બાઇક, બહુ જર્જર હાલતમાં છે. અહીંયા પણ આ જોઈ શકો છો બાઇક રવ્યુંથી. બહુ ખતરનાક યાર માહોલ લાગે છે. તમે આ પંખો જોઈ શકો છો શું હાલતમાં છે. મોબાઈલની લાઈટ ચાલુ કરજો. તમે આ જોઈ શકો છો. દરવાજાનો અવાજ આવી રહ્યો છે યાર. જોઈ શકો છો તમે દરવાજાની શું હાલત થઈ છે. તો મિત્રો બીજા ફ્લોર પર આપણે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો બધી વસ્તુ રમભણ અહીંયા ભરી છે. એક રૂમમાં આપણે આવ્યા છીએ. તો તમે જુઓ કેટલું ભયાનક દ્રશ્ય આ રૂમનું થયું છે આગના કારણે. અને અહીંયા એક કબાટ જેવું છે, આ જોઈ લો તમે. અહીંયાના દ્રશ્ય એવા છે કે આપણું હૃદય ધ્રુજી ઉઠે. આ સ્વિચ બોર્ડ તમે જોઈ શકો છો બધું જ બળીને ખાક થઈ ગયું. આ ખુરશીની હાલત શું થઈ છે. અને આ પલંગ છે જુઓ તો ખરી ભાઈઓ. આ જે કબાટ જેવું છે તેમાં બધી વસ્તુ એમને એમ પડી છે પણ કબાટ ભરી ગયું. આ રૂમની બહારનો એરિયા કિચન છે. કિચનનું આખો એરિયા તમે જોઈ શકો. થેલીમાં કંઈક છે. બહુ જ ભયાનક સ્થિતિ થઈ ગઈ છે આ રૂમની. જોઈ શકો છો તમે બધું. તમે જોઈ શકો છો. નેગેટિવ વાઇબ આવી રહી છે. ભાઈ એરોપ્લેનનો ટુકડો લાગે છે અહીંયા ટકરાયો છે એટલે પિલર તૂટી ગયો છે. અહીંયા તમે જોઈ શકો વોશિંગ મશીનનો ડટ્ટો લાગેલો સળગી ગયું ભાઈ. આ એક રૂમમાં આવ્યા છીએ તમે. અહીંયા પણ જર્જર હાલત જોઈ શકો છો. અને અહીંયા પણ જોઈ શકો છો કે પલંગની શું હાલત થઈ છે. પછી આ રૂમમાં એટલો બધો ઇફેક્ટ લાગે પડ્યો નથી. અને સામાન બધો લેડીઝનો છે કારણ કે લેડીઝ અહીંયા રહેતી હશે. અને સામાન બધો વિખરેલો પડ્યો છે ભાઈ. ફિલ્મથી સિક્યોરિટી અમો દેખી છે એટલે અમે ફટોફટ નીચે ઉતરી રહ્યા છીએ. તો ભાઈ સિક્યોરિટી પેલી બાદ છે બૂમ પાડી. જોઈ ગયા યાર, અમો જોઈ ગયા. નીકળવું પડશે, ફટોફટ નીકળવું પડશે. કેવું ભાઈ સિક્યોરિટીએ અંદર અમોને જોઈ લીધા અને બૂમ પાડવા માંડ્યા. તો સીધા બહાર નીકળી ગયા છીએ. હવે કોશિશ કરું કે આગળની સાઈડ જવું અને જે કેપ્ચર થાય એ કેપ્ચર કરીએ મોબાઈલમાં. બરાબર, જો સિક્યોરિટી હાથમાં મોબાઈલ આવી જાત તો જે વિડીયો મેં શૂટ કરી પણ ડિલીટ કરી નાખત. તો તમે જોયું કે ગાડીઓ કેવી હાલતમાં થઈ હતી તે સમયે. તો લોકોની કેવી હાલત થઈ હશે એક નાનકડો વિચાર કરી લો. ભાઈ વરસાદના કારણે જે હું માઇક લાવ્યો હતો એ પણ બંધ થઈ ગયું. આ બાજુથી તમને કાટમાળનું દેખાડ નાખું છું. આ તમે જોઈ શકો છો. હજી એમને એમ બધો કાટમાળ પડ્યો છે. આ તમે જોઈ શકો. અને આ જો બાઇક શું હાલત થઈ છે બાઇકની. અત્યારે હાલ તો બધું એમને એમ જ પડ્યું છે. સરકાર જાણે કે આગળ શું થશે.
પાછી રિપેરિંગ કરશે તો શું કરશે. અને અહીંયાથી જે તમારું હું ઝૂમ આઉટ કરું છું, જે બિલ્ડિંગ ઉપર પડ્યું હતું તે ટાંકી તૂટી હતી, ત્યાં ટાંકી અને જસ્ટ તે બિલ્ડિંગના આગળ વિમાનનો પાછળનો ભાગ તૂટીને અટકાયો હતો અને વિમાન આખું પડતું આ તરફ આવ્યું હતું અને આ બધા જ એરિયામાં આગ લાગી ગઈ હતી. તો તમે જોઈ શકો છો એ જે ટાંકી છે એમને નહીં તૂટી હોય, વિમાનમાં જે એન્જિન લાગેલું આવે છે બનતા સુધી તેને ટકરાયું હશે, ત્યારબાદ તે આખી ટાંકી તૂટી અને વિમાન તૂટતું આ તરફ આવ્યું. આ બિલ્ડિંગોમાં આગ જસ્ટ નોટિસ કરો, બાયણા બધા ખખડી જ રહ્યા છે. જો અવાજ આવતો હોય તો તમને બહુ જ ભયાનક તો લાગી રહ્યું છે ભાઈ. તમે જોઈ શકો છો આખો આ એરિયા. ધ્યાનથી તમે જરાક સાંભળો અને જોઈ લો. નોટિસ કર્યું તમે? હું પણ સમજી શકું છું કે પવનથી દરવાજા ભીકાતા હશે અને તમે આજુબાજુ જોઈ લો. પવન હોય તો આ બધા ઝાડ પણ હલવા સાથે જોઈએ ને. અને હા, એ પણ કહું કે આપણે અંદર જઈને હોસ્ટેલના રૂમમાં જઈને આવ્યા તો પણ આપણે કેમેરામાં કંઈ એવું લાગ્યું નહીં, ખાલી નેગેટિવિટી વાઇબ આવતી હતી. આ કેસમાં હું કાંઈ કહેવા નથી માગતો. તમારું શું કહેવું છે અને તમારા કેવા વિચાર છે તે કમેન્ટમાં જણાવજો. જે પણ એક્ટિવિટી થઈ રહી છે તે ઓન કેમેરામાં થઈ રહી છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો. જોઈ લો, આ ફરીથી આપણે એરિયામાં આવ્યા છીએ જ્યાં ગાડી સિક્યુરિટી આપણને જોઈ ગયા હતા. અને આખો આ એરિયા નોટિસ કરો. અવાજ આવ્યો, સાંભળો. અવાજ આવી રહ્યો છે દરવાજાનો, જાણે કે દિવાલમાં ભટકાતા હોય એવી અવાજ આવી રહ્યા છે. નોટિસ કરો. આવ્યો હાલ જ અવાજ. જુઓ તમે દર એરોપ્લેનમાં જે એક ભાઈ બચ્યો હતો તે લગભગથી આ દરવાજાથી જ બહાર નીકળ્યો હતો. એ વિશ્વાસનો કોઈ વ્યક્તિ હતો, એ બનતા સુધી જ બહાર નીકળ્યો હતો. કેટલી આગ લાગી હશે ત્યારે આ લીલું આખું ઝાડ સળગી ગયું. જોઈ શકો છો બધી જ્યાં ગાડી એરોપ્લેનના ટુકડા આવીને પડ્યા હતા. તમે જોઈ શકો છો, હું ઝૂમ આઉટ કરું છું. આ રહ્યો એ એરિયા છે જે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયો હતો એક વિડીયો કે અહીંયા અવાજો આવે છે. આવો અહીંયાથી શું દેખાય છે જોઈ લઈએ. તમે જોઈ શકો છો અમલમાં શું હાલત થઈ છે બિલ્ડિંગની. મિત્રો, વરસાદે પણ જબરજસ્ત કર્યું છે બધું. અને તમે આ ઝાડ જોઈ શકો છો કેટલું મજબૂત છે, તો પણ આ ઝાડ આખું ઉખડી ગયું હતું તે સમયે. અહીંયા તમે ટેન્ટ જોઈ શકો છો. આ સિક્યુરિટી તેમ જ છે. તો ભાઈઓ, અહીંયા એક ભાઈ મળે છે. પહેલાં વિમાન જોયેલો છો, અહીંયાથી ગુજરે જ છે. તો ભાઈઓ બે શબ્દ કહેવા માગે છે પણ કહે છે કે હું કેમેરામાં નહીં આવું, પણ બે શબ્દ તમને જરૂર કહીશ, બરાબર? તો આપણે કેમેરો આ તરફ રાખીશું અને ભાઈ કહેશે બે શબ્દ. બોલો, શું કહેતા કહો? કંઈ નહીં, આગળ જે પેલી ચા અને વિલીન છે ને એના સીધા 3rd ફ્લોર અને 4th ફ્લોર એ સીધા ડિસ્ટ્રોય કરીને સીધી આ જે એમની હોસ્ટેલ હતી ત્યાં સીધું બાજુનો કાટમાં આવીને પડ્યો હતો. બસ. અને અહીંયા એટલે વધારે પછી આગ લાગી ત્યાં એમને હોસ્ટેલની આજુબાજુમાં. પણ તમે કહેતા હતા કે તમારા ભાઈ પણ સમજ હતો? એ તો સ્ટાફમાં જ્યાં ત્યાં બધું ખરું, કોઈ મદદમાં તો આવવું પડે ને. અહીંયા સાચી વાત છે, રાત્રે અવાજો કંઈ આવે છે સોશિયલ મીડિયામાં
એવું અફવાઓ ફેલાવે છે એ પણ તમે કહી દો બે શબ્દ. એ કને તે અવાજ બવાજ આવે હા ભયાનક ખૂબ આપે હોય શકે કેમ કે હજી પ્રમાણેનું છે જ. તો મિત્રો ભાઈએ બે શબ્દ કહ્યા આપણને પણ ભાઈ કેમેરા સામું આવવા નથી માગતા બરોબર. જે પાછળનો ભાગ એરોપ્લેનનો પડ્યો હતો તે બિલ્ડિંગ સામેની સાઈડ છે. ઝુમાઉટ કરું છું તમને. તમે બંધ કરો જો હું રહું ખાલી એ કહેવાનું કહો. આ તમે જોઈ શકો છો આ બિલ્ડિંગ પર પાછળનો ભાગ પડ્યો હતો અને બીજો જે ભાગ હતો એ તૂટીને આ બિલ્ડિંગ ઉપર આવ્યો હતો અને આગ લાગી હતી ભાઈઓ. તમે જોઈ શકો છો અત્યારે શું હાલતમાં છે. તો ભાઈઓ નીકળી ગયા છે ત્યાંથી અને માઇક લાવ્યો તો માઇક પણ બંધ થઈ ગયું બરાબર. તો આજના વિડીયોમાં જે કેપ્ચર થયું કે આપણે જોયું એક સાચી વાત કહું કે અંદર જ્યારે હું એન્ટર થયો વિડીયો બનાવવા ત્યારે એક નેગેટિવ વાઇબ તો આવી જ રહી હતી. તમે કોઈ બી મંદિરે જાઓ ત્યારે તમારું મન કેટલું શાંત થઈ જાય, ત્યાંનું વાતાવરણ કેવું લાગે તમને ખબર જ હશે. એક પોઝિટિવ વાઇબ આપણને લાગે અને મન શાંત થાય. પણ આ જગ્યાએ જ્યારે હું અંદર એન્ટર થયો ત્યારે નેગેટિવ વાઇબ એકદમ નેગેટિવ વાઇબ લાગી રહી હતી અંદર. ઉપરના બધા બાયણાનો અવાજ આવે જ કરતો હતો ખખડવાનો. હવે એ ના કહી શકું કે આત્મા એ ખખડાવે છે. હું જે આગળ ચોકી ત્યાં આગળ હું ચોકી ગયો છું બરાબર. તો આજના વિડીયોમાં જે કેમેરામાં કેપ્ચર થયું તે આપ સૌને જોઈશું બરાબર. તો શું કરીએ હું વિડીયો કરું છું અહીંયા એન્ડ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય થોડોક બી તો વિડીયોને કરી નાખજો લાઈક અને કરી નાખજો સબસ્ક્રાઈબ અને સારી કમેન્ટ કરી નાખજો. અને હા હું ફરીથી કહું કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ નવું ખોલ્યું છે તો તમારા સપોર્ટની બહુ જ જરૂર છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અકાઉન્ટ આપેલું છે તેમાં વિઝિટ કરો અને મિત્રો ફોલો જરૂરથી કરજો બરાબર. આજે તો મિત્રો વરસાદે પણ સાલ કરી નાખ્યો છે. અહીંયા આજુબાજુનો તમે એરિયા જોઈ શકો છો. તો શું કરીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે કોઈ નવા કોન્ટેન્ટ સાથે ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી બાય આવજો.